ઇકોનોમિક્સના સેક્શનનો પહેલો ક્વેશ્ચન અને પેપરનો છઠ્ઠો ક્વેશ્ચન પૂછ્યો છે. આર્થિક સર્વેક્ષણ 2020 ઇકોનોમિક સર્વે 2020માં એક કન્સેપ્ટ આપ્યો હતો થાલીનોમિક્સનો. એના વિશે તમારી સમજણ શું છે? હવે એક ક્વેશ્ચન, એક ફરિયાદ આ વખતના પેપરમાં વિદ્યાર્થીઓની કોમન રહી હતી કે આ વખતે જૂના કરંટ અફેર્સ ઘણા બધા પૂછી લીધા હતા. એટલે સામાન્ય રીતે કોઈ પણ એક્ઝામની 12 મહિના પહેલાંનું કરંટ અફેર્સ કરી લો તો એ ઇનફ ગણાય. પણ આ વખતે જૂના કરંટ અફેર્સ પણ પૂછી લીધા હતા. એટલે એક કારણ હોઈ શકે કે ગયું વર્ષ તો આ મહામારીના ન્યૂઝમાં જ બધું આવી રહેલું હતું, એટલા માટે પૂછી લીધું હોય. બીજું એક કારણ આ પેપર માટે હોઈ શકે કે 2019માં આની પ્રિલિમ્સ લેવાની હતી અને 2020 આપણા કેલેન્ડરમાંથી ગાયબ જ થઈ ગયું છે. એમાં મેઇન્સ લેવાની નહીં, મેઇન્સ લીધી 2021માં. એટલે આ જે ઇકોનોમિક સર્વે છે એ પ્રિલિમ્સ અને મેઇન્સની વચ્ચે આવ્યો હતો અને જીપીએસસી એવું એઝ્યુમ કર્યું હોય કે તમે લોકોએ પ્રિલિમ્સ પછી કરંટ અફેર્સ વાંચવાનું છોડી દીધું નથી. એકચ્યુઅલી એ છોડવું જોઈએ નહીં. ન્યૂઝપેપર વાંચવાનું તમને વ્યસન થઈ જવું જોઈએ, એટલા માટે એનો ક્વેશ્ચન્સ પૂછ્યો છે. તો શું છે આ થાલીનોમિક્સનો કન્સેપ્ટ? આપણા મુખ્ય આર્થિક સલાહકાર છે કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમ, એમણે આપેલો છે આ થાલીનોમિક્સનો કન્સેપ્ટ. આપણે એક ઇન્ફ્લેશનની, મોંઘવારીની રાડ તમે જનતામાં જોશો તો એક કોમન રાડ હોય કે ભાઈ મોંઘવારી બહુ છે, મોંઘવારી બહુ છે. તમારા દાદા પણ એની રાડો પાડતા હતા અને તમારો પૌત્ર પણ એની રાડો પાડશે. તો તમારા દાદા દાદી કહેતા હોય, માની લો કે અમારા જમાનામાં ફલાણી વસ્તુ આટલા રૂપિયાની મળતી હતી, સોનું આટલા રૂપિયાનું મળતું હતું. તો સાથે એ પણ પૂછવાનું કે ત્યારે તમારો પગાર કેટલો હતો. ઓકે, એટલે કોઈ વસ્તુના ભાવ વધ્યા છે તો ફક્ત વસ્તુના ભાવ નથી વધ્યા, ભેગો ભેગો તમારો પગાર, તમારી અર્નિંગ કેપેસિટી પણ વધી છે. એટલે ઇન્ફ્લેશન કમ્પેર કરવાનું હોય રિલેટિવલી. એબ્સોલ્યુટ ફિગર્સમાં તમે જોવો કે આટલા વર્ષ પહેલાં આ વસ્તુનો ભાવ આટલો હતો અને આટલા વર્ષ પછી આટલો છે, તો એ તમને રિયલ પિક્ચર ન આપે. એટલે આમણે સુબ્રમણ્યમે કમ્પેરિઝન કર્યું છે આખી થાળીનું કે ભાઈ તમારી થાળી તમને આટલા વર્ષ પહેલાં કેટલા રૂપિયાની પડતી હતી અને એ તમારા પગારના કેટલા ટકાની પડતી હતી અને હવે એ થાળી તમારા પગારના કેટલા ટકાની પડે છે. એટલે પગારમાંથી કેટલા ટકા રૂપિયા તમારે થાળી પાછળ ખર્ચ કરવા પડે. તમારી ભોજનની થાળી, જે તમારું જમવાનું બધું આવી ગયું, તો એ રિલેટિવ ઇન્ફ્લેશન કમ્પેર કરેલું છે એમણે. એટલા માટે આ થાલીનું ઇકોનોમિક્સ છે. એટલે બંને શબ્દો મર્જ કરી અને બનાવ્યો છે શબ્દ થાલીનોમિક્સ. તો એમણે 2006થી 2019 સુધીનો ડેટા લીધો છે. 25 રાજ્યો અને યુનિયન ટેરિટરીનો 80 સેન્ટર્સ લીધા છે એમાં. અને ત્યાં આપણે એક મોંઘવારીનો દર છે, કહેવાય છે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ, અને એમાં એક બીજો વેરિયન્ટ છે ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ. આજકાલ વેરિયન્ટની બહુ ચર્ચા થાય છે, તો મારા જીભે પણ ચડી ગયું. એ ઇન્ડેક્સ છે CPIIW, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ, એટલે કે ઔદ્યોગિક કર્મચારીઓ માટેનો મોંઘવારીનો દર. તો એ 2006થી 2019 સુધીનો એમણે આ ડેટા કમ્પેર કર્યો અને એના આધારે એમણે તારણ આપ્યું કે લગભગ આખા ભારતમાં 2015-16માં થાળી જેટલા રૂપિયામાં ખરીદાતી હતી એના કરતાં એ થાળી હવે વધુ એફોર્ડેબલ થઈ ગઈ છે. સસ્તી નથી વાત થઈ, એફોર્ડેબલ એટલે ખિસ્સાને પરવડે એવી થઈ ગઈ છે. એના માટે એક બીજો ક્રાઇટેરિયા લીધો છે એમણે, બીજો ફિગર લીધો છે કે એક ઔદ્યોગિક કર્મચારીના પરિવારમાં 5 વ્યક્તિ હોય, રોજની 2 થાળી બધા લોકો જમતા હોય. ઓકે, એવો સિનારીઓ એમણે એઝ્યુમ કર્યો છે. 5 વ્યક્તિનું એક પરિવાર શું કામ લીધું છે? આપણે ભારતમાં છેલ્લી વસ્તી ગણતરી જે થઈ હતી 2011ની, એમાં ભારતની વસ્તી લગભગ 121 કરોડ જેવી હતી અને 24 કરોડ પરિવારો હતા. એટલે ઓન એન એવરેજ ભારતમાં સરકારી આંકડા પ્રમાણે એક એવરેજ ફેમિલીની સંખ્યા 5 લોકોની ગણાય છે. તો એક ઔદ્યોગિક કર્મચારીના ફેમિલીમાં 5 લોકો, રોજની 2 થાળી, એટલે રોજની 10 થાળી. તો એમણે એવું કમ્પેર કર્યું છે કે 2015-16માં એક ઔદ્યોગિક કર્મચારી રોજની 10 થાળી
પોતાના પગારના કેટલા ટકા રૂપિયામાં ખરીદતો હતો અને હવે કેટલા ટકા રૂપિયામાં ખરીદે છે. તો એમણે અગેન બે થાળીઓનું એક્ઝામ્પલ લીધું છે, એક વેજીટેરિયન થાળી અને એક નોન વેજીટેરિયન થાળી. તો વેજીટેરિયન થાળીમાં એમણે લીધું છે એક સિરિયલ એટલે કે એક કોઈ અનાજ, ઘઉં ચોખા, સબ્જી અને દાળ. અને નોન વેજીટેરિયન થાળીમાં લીધું છે અનાજ, સબ્જી અને એક નોન વેજીટેરિયન આઇટમ. તો એમણે એવું કીધું 2015-16માં એક ઔદ્યોગિક કર્મચારીને વેજીટેરિયન થાળી ખરીદવા માટે પોતાના પગારના લગભગ 70% રૂપિયા ખર્ચ કરવા પડતા હતા. એની સામે નોન વેજીટેરિયન થાળી ખરીદવા માટે 93% રૂપિયા ખર્ચ કરવા પડતા હતા. અને 2019-20માં વેજીટેરિયન થાળી ખરીદવા માટે હવે પોતાના પગારના 29% રૂપિયા ઓછા ખર્ચ કરવા પડે છે, એટલે 29%ની બચત થાય છે. અને નોન વેજીટેરિયન થાળી ખરીદવા માટે 18% ઓછા ખર્ચ કરવા પડે છે, એટલે 18%ની બચત થાય છે. ઓકે, એટલે આ એમનો કન્સેપ્ટ છે કે ઇન્ફ્લેશન તમારા ખિસ્સાને કેટલાનું પડે છે, કેટલું ભારે પડે છે, મોંઘવારી એકચ્યુઅલી તમને કેટલી ભારે પડે છે, તમને કેટલી પિંચ કરે છે. ઓકે, તો એ એમણે પર્સન્ટેજના, આવકના પર્સન્ટેજ પ્રમાણે લીધું છે કે ભાઈ મોંઘવારી વધી પણ સાથે સાથે તમારી આવક એ વધી છે. તો ઇન્ફ્લેશન પર સે ખરાબ વસ્તુ નથી. ઓકે, મોંઘવારી પોતે જ ખરાબ વસ્તુ નથી. ડેવલપિંગ ઇકોનોમીમાં ઇન્ફ્લેશન હોય જ, અને ડેવલપ્ડ ઇકોનોમી કરતાં વધુ જ હોય, કારણ કે નવા લોકો પાસે નવો પૈસો કાયમ આવતો હોય, એટલે ડિમાન્ડ વધુ હોય ડેવલપિંગ ઇકોનોમીમાં. પણ જો એ ઇન્ફ્લેશનની રફતાર કંટ્રોલમાં રહે તો બહુ સારી વસ્તુ કહેવાય. જો એ કંટ્રોલ બહાર વહી જાય તો જનતાને અઘરું પડે એની જે ભાવ વધારો થાય છે એની સામે મેચ કરવામાં, કારણ કે ભાવ વધારાની સામે એટલી ઇન્કમ મેચ ન કરતી હોય તો અઘરું પડે. એની સામે ડિફ્લેશન પણ ખરાબ વસ્તુ છે. માની લો બધી વસ્તુઓના ભાવ ઘટતા જ હોય તો એનો મતલબ એવો થયો કે તમારી ઇકોનોમીમાં ડિમાન્ડ નથી, તો એ પણ કંઈક ખરાબ જ સૂચન આપે છે, એ પણ સૂચકાંક બહુ સારો નથી. એટલે ઇન્ફ્લેશન હોવો જોઈએ, મોડરેટ ઇન્ફ્લેશન હોવો જોઈએ, એ ગ્રોથ સજેસ્ટ કરે છે. મોડરેટ ઇન્ફ્લેશન ઇક્વલ્સ ટુ ગ્રોથ, એ બતાવે છે કે તમારી ઇકોનોમી ગ્રો કરે છે. તો એમણે શું કીધું છે કે ઇન્ફ્લેશન ભલે રહ્યું પણ ઇન્ફ્લેશનની રફતાર ધીમી થઈ છે કે નહીં એ ચેક કરવા માટે એમણે થાલીનોમિક્સનો કન્સેપ્ટ આપ્યો છે. 2015-16ના વર્ષને આધાર વર્ષ તરીકે શું કામ લીધું છે? કારણ કે એમણે કીધું 2014માં મોદી સરકાર આવ્યા પછી એમણે અમુક ખેતી રિલેટેડ યોજનાઓ લોન્ચ કરી હતી, જેનાથી ખેતીનું ઉત્પાદન વધ્યું છે અને એના કારણે ખાદ્ય પદાર્થોનો, ફૂડ આઇટમ્સનો ભાવ વધારો એટલો નથી થયો હોય પણ એમના કહેવા પ્રમાણે રફતાર ઘટી ગઈ છે, એની ગતિ ઘટી ગઈ છે ભાવ વધારાની. તો અમુક યોજનાઓ લોન્ચ કરી હતી એનો પણ ઉલ્લેખ કર્યો છે, જેમ કે એક છે ઈ-નામ, એટલે નેશનલ એગ્રીકલ્ચરલ માર્કેટ કરી અને એક ઓનલાઈન એપ્લિકેશન બનાવ્યું છે, જેમાં ભારતનો કોઈપણ વેપારી કોઈપણ જગ્યાના ખેડૂત આગળથી માલ ડાયરેક્ટ ખરીદી શકે. તો આ પેલી APMC વાળી મંડી છે એમાંથી નીકળી જાય છે, વચ્ચેથી વચેટિયાઓ નીકળી જાય. તો એના કારણે વેપારીને પણ ભાવ માલ સસ્તો મળે અને ખેડૂતને ભાવ વધુ મળે, વચેટિયાનું એક કમિશન નીકળી જાય. તો ભારતમાં લગભગ 1000 APMCમાં ઈ-નામ આવી ગયું છે અત્યારે, અને 1000 બીજી આ વર્ષે જોડવાની છે એવી વિત્તમંત્રીએ બજેટમાં ઘોષણા કરી હતી. એક બીજી યોજના છે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના. એમાં પહેલાંની વીમા યોજનાઓ કરતાં ઘણું વ્યાપક છે, એનો સ્કોપ ઘણો મોટો છે. ત્રીજી છે સોઇલ હેલ્થ કાર્ડ, એટલે જમીનની હેલ્થ કેવી છે, જમીનમાં સેન્દ્રિય તત્વો કેટલા છે, એના આધારે કયું બી વાવવું જોઈએ, કયું ખાતર વાવવું જોઈએ, એ બધી ખેડૂતને ગાઈડલાઇન્સ મળે તો એનાથી પણ ખેતીની ઉત્પાદકતા વધે. બીજી એક યોજના છે પર ડ્રોપ મોર ક્રોપ, એટલે ટપક સિંચાઈ પદ્ધતિ ને એવી બધી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ખેતીનું ઉત્પાદન વધારવાના પ્રયાસો થયા છે. તો આવા બધા પ્રયાસોના કારણે આ કન્સેપ્ટ એમણે અમલમાં મૂક્યો છે, અને એના કારણે 2015-16 આધાર વર્ષ લીધું છે કે 2015-16થી આ બધી યોજનાઓ અમલમાં આવવાની ચાલુ થઈ ગઈ હતી. એમાં એમનું કહેવું એવું છે કે લગભગ દરેક રાજ્યમાં થાલીની એફોર્ડેબિલિટી એટલે ખિસ્સાને પરવડે જે એ એફોર્ડેબિલિટી વધી ગઈ છે. મીન્સ કમ્પેરેટિવલી થાળી સસ્તી થઈ છે. આવકનો જેટલો ભાગ
થાળી ખરીદવા માટે ખર્ચ કરવો પડતો હતો એ પર્સન્ટેજ ઘટી ગયા છે. 2 રાજ્યો અપવાદ છે, બિહાર અને મહારાષ્ટ્ર, જ્યાં એફોર્ડેબિલિટી વધી છે પણ બહુ ખાસ નહીં એમ, એટલે માર્જિનલ ડિક્લાઇન છે. સૌથી સસ્તી થાળી ભારતમાં પડે છે ઝારખંડમાં, બંને વેજીટેરિયન થાળી, નોન વેજીટેરિયન થાળી. અને વેજીટેરિયન થાળી ઝારખંડમાં ખરીદવા માટે આવકના માત્ર 25% જ ખર્ચ કરવા પડે છે એક ઔદ્યોગિક કામદારને. તો આટલો એક કન્સેપ્ટ છે આ થાલીનોમિક્સનો. અને એક બીજો એમણે આંકડો દીધો છે કે 2015-16માં એક ઔદ્યોગિક કર્મચારીએ દર વર્ષે થાળી માટે જેટલા વેજીટેરિયન થાળી માટે જેટલા રૂપિયા ખર્ચ કરવા પડતા હતા એમાં હવે 10,887 રૂપિયાની વાર્ષિક બચત થાય છે. નોન વેજીટેરિયન થાળીમાં 11,787 રૂપિયાની વાર્ષિક બચત થાય છે.